વેલકમ બેક। કોંગ્રેસના 40 ધારાસભ્યો બેંગલુરુ પહોંચી ગયા છે। ગુજરાત કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલને લઈ ધારાસભ્યોને કર્ણાટકના બેંગલુરુમાં લવાયા છે। તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે બેંગલુરુ જઈ શકે છે અને ધારાસભ્યો સાથે બેઠક પણ કરી શકે છે। બીજી તરફ રાહુલ ગાંધી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સંબોધન પણ કરી શકે છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે। શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના 7 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે। વધુ માહિતી આપશે સંવાદદાતા મેહુલ ગુદરેજિયા। મેહુલ, જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવામાં આવ્યા છે, કેવા પ્રકારની રણનીતિ ઘડવામાં આવશે? જેવી રીતે હાલ અત્યારે ગુજરાતના જે ધારાસભ્યો બેંગલુરુ ખાતે પહોંચી ચુક્યા છે, વહેલી સવારે જયારે તેઓ બેંગલુરુ પહોંચી ચુક્યા ત્યારે જે પ્રમાણે જે ધારાસભ્યો અત્યારે 32 ધારાસભ્યો જે છે અને બીજા 8 એમ 40 ધારાસભ્યો તે બેંગલુરુ પહોંચ્યા અને ત્યારબાદ જે રણનીતિની જો વાત કરવામાં આવે તો જે તમામ ધારાસભ્યો છે તેનું માઇન્ડ વોશ કરવામાં આવશે। જયેશ, હું આપણે જણાવી દઉં કે જે પ્રમાણે જે કોલ કરવામાં આવતા હતા, પરિવારજનોને ધમકી આપવાના જે આક્ષેપો ગઈકાલે પણ કરવામાં આવ્યા, પૈસાની લાલચ આપવાની પણ જે વાત કરી, ત્યાં તમામ જે ધારાસભ્યો છે તેનું માઇન્ડ વોશ કરવામાં આવશે અને આ માઇન્ડ વોશ કરશે અહેમદ પટેલ। જે પ્રમાણે ધારાસભ્ય જે ઇલેક્શન આવવાનું છે રાજ્યસભાનું, તેમાં જે પોતાની તરફેણમાં વોટ પડે તે માટેના તમામ પ્રયાસ અહેમદ પટેલ દ્વારા કરવામાં આવશે। આ સાથે રાહુલ ગાંધી પણ તેઓને મળી શકે તેવી પણ શક્યતા હાલ સેવાઈ રહી છે અને સાથે રાહુલ ગાંધી જો નહીં મળે તો ટેલિફોનિક અથવા વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ આ તમામ ધારાસભ્યોને ક્લાસ લેશે અને ત્યારબાદ જે તમામ ધારાસભ્યો છે તે કોંગ્રેસમાં ટકી રહે તેવા તમામ પ્રયાસ કરશે। નિકુલ, મેહુલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે કોંગ્રેસમાં વર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે। શું કહ્યું તમામ નેતાઓએ, આવો સાંભળીએ। इस्तीफा नहीं दे रहे हैं, भारतीय जनता पार्टी के लोग उनसे इस्तीफा दिलवा रहे हैं। ये भारतीय जनता पार्टी का ब्रांड ऑफ डेमोक्रेसी है। ये जानबूझ के, चूंकि अब उनकी अपनी पार्टी में एकदम से एक जाकर ठहराव आ गया है, तो कांग्रेस पार्टी के एमएलए को रिजाइन करवा करके वो जिस प्रकार के आने वाले चुनाव में राजनीति करना चाहते हैं वो शर्मनाक है और बहुत ही जनतंत्र विरोधी है। तो भारतीय जनता पार्टी को इस प्रकार की हरकतें करने के बजाय अगर उन्होंने अच्छा काम किया है तो अपने उस पूरे प्रोग्राम को लेकर के लोगों के बीच जाए, न कि कांग्रेस पार्टी के विधायकों को इस तरीके से डिस्टर्ब करें। तो कांग्रेस पार्टी आज खुद बिखर रही है, तो कांग्रेस के लोगों से कहूंगा अपना घर संभालो, हमारे पर क्यों आरोप लगाते हो? सीधी सी बात है, कांग्रेस पार्टी भ्रष्टाचार की जननी और भ्रष्टाचार का पर्याय बन गई है। इसीलिए सब लोग आज कांग्रेस छोड़ना चाह रहे हैं। तो ये देश भर की स्थिति है। तो अगर कांग्रेस एक डूबता हुआ जहाज है, कांग्रेस अपने बिखरते हुए घर को नहीं संभाल पा रही है और आरोप भाजपा को लगा रही है, इससे बड़ी कोई हास्यास्पद बात नहीं हो सकती। नरेंद्र मोदी जी की अगुवाई में पूरा देश आगे बढ़ना चाहता है और कांग्रेस पार्टी के गुजरात के विधायकों को भी लगता है कि कांग्रेस में उनका कोई भविष्य नहीं बचा है। तो सोनिया जी, राहुल जी अपने घर को संभालें, भाजपा पर आरोप नहीं लगाएं। भारतीय जनता पार्टी पूरी मर्यादाओं को ताक पर रखकर राजनीति कर रही है। कहीं सरकारें गिराते हैं, कहीं सरकारें बदलवाते हैं, कहीं विधायकों की खरीद फरोख्त कर तोड़फोड़ करते हैं। गुजरात उसका ताजा उदाहरण है। वो दिन दूर नहीं कि महाराष्ट्र में भी इसी तरह की चीजें होंगी। તો ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાનો સિલસિલો રોકવા અને રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીત નિશ્ચિત કરવા માટે કોંગ્રેસે પોતાના 44 ધારાસભ્યોને અમદાવાદ, રાજકોટ અને સુરતથી અલગ અલગ રીતે બેંગલુરુ રવાના કર્યા હતા। અમદાવાદથી મોડી રાત્રે 11:45ની ફ્લાઇટ મારફતે ધારાસભ્યોની એક ટીમ બેંગલુરુ પહોંચી ગઈ છે અને ઇન્દ્રનીલ રાજેગુરુ સહિત 9 ધારાસભ્ય દુધાળા રિસોર્ટમાં રોકાણ કર્યું છે। આ પહેલા ગુરુવારે આખો દિવસ 44 જેટલા ધારાસભ્યોને 4 ઝોનમાં નજરકેદ રખાયા હતા। આ ઘટનાક્રમે સપ્ટેમ્બર 1995માં શંકરસિંહ વાઘેલા જે ખજુરાહો કાંડ સર્જ્યો હતો તેની યાદ અપાવી છે। તો આ બધાની વચ્ચે 6 જેટલા કોંગ્રેસી ધારાસભ્યો કોંગ્રેસની રડારમાંથી બહાર થઈ ગયા છે, જેમાં જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ, જામનગર શહેરી બેઠકના ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેઘરજના મહેન્દ્રસિંહ વાઘેલા, ગોધરાના સીકે રાહુલ, માણસાના અમિત ચૌધરી અને જસદણના ભોળા ગોહિલનો સમાવેશ થાય છે। આ ધારાસભ્યો કોંગ્રેસની રડારમાંથી બહાર નીકળી જતા કોંગ્રેસ માટે ચિંતાનો વધારો થયો છે। તો આ ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કહી શકે છે।